નમસ્કાર મિત્રો, ચાલો આજે આપણી આ સુંદર ગુજરાતી ભાષાના શબ્દ વૈભવમાં એક ડૂબકી મારીએ. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણી ભાષાને ખરેખર જીવંત બનાવે છે, અને એ છે સમાનાર્થી શબ્દો. તો તૈયાર છો? ચાલો આ શબ્દોની અનોખી દુનિયાની સફર શરૂ કરીએ. આપણી આ ચર્ચાની શરૂઆત એકદમ સચોટ વિચાર સાથે થાય છે. શબ્દભંડોળ એ જ સાચી સંપત્તિ છે, ખરું ને? આ એક વાક્ય જ આપણને વિચારતા કરી દે છે કે શબ્દોનું સાચું મૂલ્ય ખરેખર છે શું. પણ સવાલ એ છે કે શબ્દભંડોળને સાચી સંપત્તિ કેમ કહેવાય? કારણ બહુ સીધું છે. જ્યારે આપણી પાસે યોગ્ય શબ્દો હોય ને, ત્યારે આપણે આપણા વિચારોને વધુ સ્પષ્ટપણે અને વધુ દમદાર રીતે રજૂ કરી શકીએ છીએ. એ એક એવી કળા છે જે આપણી વાતને, આપણી અભિવ્યક્તિને 4 ચાંદ લગાવી દે છે. તો આ શબ્દોની આટલી મોટી સંપત્તિને એને ગોઠવવી કઈ રીતે? અહીં શબ્દોને એમના વિષય અને સંદર્ભ પ્રમાણે અલગ અલગ વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે, જેથી કરીને એમને સમજવામાં ખૂબ જ સરળતા રહે. અહીં જુઓ, આ એ વર્ગીકરણનો એક નાનકડો નકશો છે. અહીં પ્રકૃતિ, માનવ સ્વભાવ, અમૂર્ત ખ્યાલો જેવા કેટલાય વિષયો છે. ચાલો ને આપણે આમાંથી 2 રસપ્રદ શ્રેણીઓની એક નાનકડી સફર પર નીકળીએ. તો આપણી સફરની શરૂઆત કરીએ પ્રકૃતિ અને જીવસૃષ્ટિ વિભાગથી. કુદરત સાથે જોડાયેલો એક એવો શબ્દ લઈએ જે આપણે બધા જ જાણીએ છીએ. આપણો મુખ્ય શબ્દ છે જગત, એટલે કે આખી દુનિયા. આપણે સૌ આ શબ્દનો ઉપયોગ તો કરીએ જ છીએ, પણ શું આપણે એના જેવા જ અર્થ ધરાવતા બીજા શબ્દો વિશે વિચાર્યું છે? જેમ કે એનો એક ખૂબ જ પરિચિત સમાનાર્થી છે વિશ્વ. જગત અને વિશ્વ, આ બંને શબ્દો લગભગ એક સરખા અર્થમાં જ વપરાય છે. પણ હવે જરા ધ્યાનથી જુઓ, બીજો સમાનાર્થી છે બ્રહ્માંડ. આ શબ્દ જગત કરતાં પણ ઘણો વિશાળ છે. આ તો આખા કોઝમોસનો ભાવ વ્યક્ત કરે છે. જોયું તમે? એક જ વિચાર માટે કેવા અલગ અલગ સ્તરના, અલગ અલગ વજનના શબ્દો છે આપણી ભાષામાં. ચાલો હવે પ્રકૃતિમાંથી થોડા બહાર આવીને માણસના મનની દુનિયામાં પ્રવેશ કરીએ. આપણી બીજી શ્રેણી છે માનવ સ્વભાવ અને ગુણો. અને મારો વિશ્વાસ કરો, આ પણ એટલો જ રસપ્રદ વિષય છે. અહીં આપણો મુખ્ય શબ્દ છે તાસીર. તમે સાંભળ્યું જ હશે, લોકો ઘણીવાર કહેતા હોય છે કે એમની તાસીર જરા ગરમ છે. આ શબ્દ શું બતાવે છે? એ વ્યક્તિના મૂળભૂત સ્વભાવને દર્શાવે છે. એનો એક સરસ સમાનાર્થી છે પ્રકૃતિ. જેવી રીતે કુદરતની પોતાની એક પ્રકૃતિ હોય છે, એવી જ રીતે દરેક મનુષ્યની પણ એક આગવી પ્રકૃતિ હોય છે. અને બીજો સમાનાર્થી છે સ્વભાવ. તો જુઓ, તાસીર, પ્રકૃતિ, સ્વભાવ, આ ત્રણેય શબ્દો બહુ નજીકનો અર્થ ધરાવે છે, છતાં એમના ઉપયોગમાં એક સૂક્ષ્મ ભેદ રહેલો છે. આપણે ઉદાહરણો તો જોયા, પણ શું ક્યારે વિચાર્યું છે કે આ સમાનાર્થી શબ્દોની અસલી તાકાત છે શું? આ કંઈ ફક્ત શબ્દોની યાદી નથી, એની પાછળ એક બહુ ઊંડું રહસ્ય છુપાયેલું છે. મનમાં એક સવાલ તો ચોક્કસ ઉઠે કે ભાઈ, એક જ અર્થ વ્યક્ત કરવો હોય તો પછી આટલા બધા શબ્દોની જરૂર જ શું છે? અને આ જ સવાલ આપણને આપણા મુખ્ય મુદ્દા પર લઈ જાય છે. અને આ રહસ્યનો જવાબ અહીં કેટલો સુંદર રીતે છુપાયેલો છે. પાણી, જળ અને સલિલ, ત્રણેનો અર્થ તો એક જ છે, વોટર. પણ પાણી શબ્દ આપણે રોજિંદા જીવનમાં વાપરીએ છીએ. જળ શબ્દ સાંભળતાની સાથે જ મનમાં એક પવિત્રતાનો ભાવ જાગે છે, જેમ કે ગંગાજળ. અને સલિલ, અરે વાહ, એ તો કવિઓની ભાષા છે, જે સાહિત્યમાં સૌંદર્ય ઉમેરે છે. બસ આ જ તો છે સમાનાર્થી શબ્દોની અસલી શક્તિ. એક જ અર્થ, પણ ભાવ અને સૌંદર્ય સાવ અલગ. માટે આખરી વાત એ છે કે યોગ્ય સમયે, યોગ્ય ભાવ સાથે યોગ્ય શબ્દનો ઉપયોગ કરવો. આ જ કળા છે જે આપણી ભાષાને વધુ સચોટ અને અત્યંત પ્રભાવશાળી બનાવે છે. તો હવે સવાલ એ છે કે આ જ્ઞાનનો ઉપયોગ કરીને આપણે આપણી ભાષાને વધુ સશક્ત, વધુ મજબૂત કેવી રીતે બનાવી શકીએ? એક વાત ખાસ યાદ રાખજો, આ શબ્દો ફક્ત પુસ્તકો કે પરીક્ષાઓ માટે નથી. આ તો આપણી પોતાની સંપત્તિ છે. એનો ઉપયોગ આપણી રોજિંદી વાતચીતમાં કરો, આપણા લખાણમાં કરો. એનાથી ભાષા પરની પકડ તો મજબૂત થશે જ, પણ સાથે સાથે આપણી અભિવ્યક્તિમાં એક નવી જ ધાર આવશે. આશા છે કે શબ્દોની આ સફરમાં આપ સૌને ખૂબ મજા આવી હશે. જો ગુજરાતી ભાષાના આવા જ ઊંડાણમાં ડૂબકી લગાવતા રહેવું હોય તો ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં.
અને હા, જ્ઞાનની આ સંપત્તિને આપણા મિત્રો સાથે પણ જરૂર વહેંચજો. આભાર.